યુ. સમય અને ભરતી કોઈની રાહ નથી જોતા. સમય પણ વધી રહ્યો છે. પણ દોસ્તો, મેં પણ તમારી જેમ આજથી 39 મહિના પહેલા, જ્યાં અત્યારે પેલા બહાદુરભાઈ રોશનભાઈ બેઠા છે ને, હું ત્યાં જ બેઠો હતો અને ત્યાંથી અહીંયા આગળ આવ્યો. એનું એક જ કારણ દોસ્તો, મેં ઓન ધ સ્પોટ એ જ દિવસે મેં ડિસિઝન લીધું. તો કેટલા લોકો ડિસિઝન આજે લેશે એવું પ્રોમિસ આપે છે? બરાબર. તો આ જગ્યાએ પહોંચશો તમે. મેં અહીંથી કંઈ વધારે અર્નિંગ નથી કર્યું દોસ્તો. મેં ખાલી 1,50,000 પરિવારમાં હેલ્થ આપવામાં હું નિમિત્ત બન્યો છું અને અહીંયાથી માત્ર 4.25 કરોડની અર્નિંગ લીધી છે. દોસ્તો, આ પ્લેટફોર્મથી મેં ડિસિઝન લઈને ઘરે ના બેસી રહ્યો, પણ ડેડિકેશન સાથે દોસ્તો કામ કર્યું. અને કામ કર્યું તો મારા ડ્રીમ હતું કે બોમ્બે, મારું મોસાળ બોમ્બે છે કે એક બોમ્બે ફ્લેટ હોવો જોઈએ. તો દોસ્તો, મેં 1,21,00,000નો બોમ્બે ફ્લેટ વિધાઉટ લોન લીધો. આજે એની કિંમત મારા નાના ભાઈએ હમણાં 4 દિવસ પહેલા જ કોલ કર્યો હતો, એની 2 કરોડ રૂપિયા થઈ ચૂક્યા. મેં ગાંધીનગર એક ફ્લેટ લીધો, જ્યાં અત્યારે રહેવા જતો જ રહ્યો છું. અત્યારે ગાંધીનગરથી અહીંયા આવું છું. આજે એની પણ મારા ઉપરનો એક ફ્લેટ ફર્નિચર વગરનો 1,65,માં, તો ફર્નિચર સાથે એની પણ 2 CR કિંમત થઈ ગઈ. તો દોસ્તો, આ વસ્તુ e-બાયોટોરિયમ હતું. હું છેલ્લા 12 વર્ષથી સેન્ટ્રો ચલાવું છું, પણ આ જ બિઝનેસ અમારા મેડમે મને મર્સિડીઝ ગિફ્ટમાં આપી. તો દોસ્તો, આ તાકાત છે. અહીં આગળ દોસ્તો સપના સાકાર થતા નથી, એને થવું પડે છે. અને કોઈને પણ હજી શક હોય તો એના માટે અમે ડ્રીમ ટુ રિયાલિટી 28 તારીખે જોરદાર પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. તો દરેક લોકો ફેમિલી સાથે, મિત્રો સાથે, કેટલા લોકો આવવાના છે? ક્યાં વાત છે! તમારે આવવાનું છે. અને એ જે ડ્રીમ્સ ટુ રિયાલિટી જેણે બુક લખી છે, જેમ ગીતા કૃષ્ણ ભગવાનના સંવાદથી મળી, એને પોતે આવવાના હોય તો એ જ રીતે દોસ્તો, ડ્રીમ ટુ રિયાલિટી જેણે એમના જીવનમાં એચીવ કર્યું એ પોતે આવવાના છે. તો એક માહોલ છે દોસ્તો, આ બિઝનેસ માહોલનો છે. જેમ રોશનભાઈએ વાત કરી, PN સરે વાત કરી, તમારે શું કરવાનું છે? અહીંયા આગળ ખાલી બધાને લઈને આવવાનું છે, બાકી બધું ઓટો પાયલોટ. તો થેન્ક યુ વેરી મચ. મેડમને પણ 2 મિનિટ આપો. પૂરું કરવાનું. ઓકે, ઘણા લોકોને સરે પૂછ્યું કે કેટલા લોકોને આ પ્રોડક્ટ લેવી છે, તો કેટલાક લોકોએ હાથ ઉપર કર્યો, કેટલાક લોકોએ ના કર્યો. એમ તમારામાંની હું પણ એક હતી કે એક જ વસ્તુની ધારણા બેસી જવું, જ્યાં પણ જવું ને ત્યાં કે આ કામ આપણે કરવું નથી. કોઈ પણ કંપનીમાં અત્યાર સુધી ઘણા વર્ષો નીકળી ગયા અને એક જ વસ્તુ કહું કે ના, કારણ કે એટલા બધા બેગેજ લઈને બેઠા હોય ને આપણે જ્યાં પણ બેસીએ તો ખાલી થઈને બેસવાનું, ઝીરો થઈને બેસવાનું દોસ્તો, તો ભગવાન કંઈક આપશે. પણ ખબર નહીં કે એ દિવસે હું ખાલી થઈને બેઠી હતી. નહીં તો જ્યાં પણ જવું ને ત્યાં એટલા બધા લાગે ને, આપણે બહાર જઈએ ને તો કેટલા બેગે છે, તારા 9 મુદ્દા છે, લાગે મારી પાસે 7 મુદ્દા છે. એટલું બધું લઈને ફરતા હોય, એટલું બધું લઈને બેસીએ ને તો કંઈક નવું જાય જ નહીં. પણ ખબર નહીં, મને ભગવાને મારું કંઈક પરિવર્તન લાવવાનું હશે. એ દિવસે સોની સરે મને પરાણે બેસાડી હતી કંઈક મિટિંગમાં, અને ડાયરેક્ટ સેલિંગ કંપની માટે તો હું બિલકુલ ઓપોઝિટ હતી. છોકરાઓને પણ હંમેશા માટે એવું કહું કે કોઈ પણ કામ નાનું મોટું કરી લેવાનું, પણ નેટવર્ક માર્કેટિંગ કંપનીમાં તો ક્યારેય કામ નહીં કરવાનું, એવી સલાહ આપનારી આરતી સોની આજે 100% ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં કામ કરી રહી છે. એનું કારણ ફક્ત ને ફક્ત મને રિઝલ્ટ મળ્યું દોસ્તો. 3 વસ્તુમાં રિઝલ્ટ મળ્યું. એક તો મારું હિમોગ્લોબિન બહુ ઓછું થઈ જતું હતું, 8%થી વધતું નહોતું. એનું કારણ હતું જ્યારે મને અલ્સર કોલાઇટિસ નાની હતી ત્યારે થયેલું હતું, ત્યારની તાસીર એવી થઈ ગઈ હતી કે 8%થી વધારે હિમોગ્લોબિન વધે નહીં, અને મારા હસબન્ડનું પણ કેરી કરીને વધારે ઘણી વખત લેવું પડે. આજે મારું 13%, 13.5% હંમેશા માટે 3 વર્ષથી ઓછું થયું નથી. આજે હું સારી રીતે જીમ પણ કરું છું, એક્સરસાઇઝ પણ સારી રીતે કરું છું થ્રુ આ પ્રોડક્ટ. એવું રિઝલ્ટ મળ્યું. બીજું ચિકનગુનિયામાં મળ્યું, જે 7 વર્ષ પહેલા મને ચિકનગુનિયા થયો હતો. મારા મસલ્સમાં પેઇન, જ્યારે સવારે ઉઠું અને આવી રીતે બેસીને ઉઠું તો હું ફાસ્ટ આવી ગઈ ને, એવી રીતે હું ક્યારેય ના આવી શકું. મારે ચાલવું હોય તો મને આવી રીતે ચલાય આટલે સ્ટેપ સુધી, ત્યારે મારું બોડી વર્કિંગમાં આવે. એ પરિસ્થિતિમાંથી હું બહાર આવી અને મેજર રિઝલ્ટ મળ્યું મને. 20 વર્ષથી માઇગ્રેન હતું
અને 20 વર્ષથી હું કોમ્બી પ્લાન લેતી હતી અને એમાંથી મને ફક્ત ને ફક્ત 15 જ દિવસમાં એવું રિઝલ્ટ મળ્યું. આજે જે હું આટલા વર્ષોથી કોમ્બી પ્લાન લેતી હતી એ મારી 15 દિવસમાં છૂટેલી દોસ્તો. આજે મને 3 વર્ષ પૂરા થયા, મેં કોમ્બી પ્લાનને ટચ નથી કરી. જ્યારે આવું રિઝલ્ટ મળ્યું ત્યારે મેં વિચાર્યું કે આવી વન્ડરફુલ પ્રોડક્ટને હું ઘરે ઘરે પહોંચાડીશ. કોઈ પણ ઘર પૂરા વર્લ્ડમાં એવું નહીં હોય કે આપણે આ પ્રોડક્ટ નહીં હોય. પણ પાછો પ્રશ્ન એ આવે કે જ્યારે જઈએ ને ત્યારે કોઈને બતાવવા માટે તો લેડીઝને લેવી હોય સ્પેશિયલી કે ભાઈ મને તો આફ્ટર ડિલિવરી ઘણાને કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય, લેવી હોય, પણ છેવટે એમ જ આવે કે મારી પાસે પૈસા નથી, મારા હસબન્ડ હા પાડશે તો હું લઈશ, અથવા તો મારો છોકરો હા પાડશે તો હું લઈશ. ત્યારે મને ખરેખર રૂવાટા હોવા થઈ જાય કે આ પરિસ્થિતિ, હજુ આપણો દેશ આઝાદ થયો છે પણ ફાઇનાન્શિયલી ફ્રીડમ આપણને મળી નથી. જો લેડીઝને 50 વર્ષ સુધી ફેમિલીને સાચવ્યા પછી છોકરાને સાચવી રહી છે અને સાચવ્યા પછી પણ પોતાના માટે જો 7,790 ની પ્રોડક્ટ લેવી હોય અને જો એના માટે પૂછવું પડે તો આનાથી કોઈ શરમજનક વાત કહેવાય નહીં દોસ્તો. અને એક ચળવળ શરૂ કરી, એક મિશનની સાથે કામ શરૂઆત કરી અને ઘણી વખત લેડીઝને પણ ઘણી વખત પૈસા મળતા હોય છે, જેન્ટ્સ પૈસા વાપરવા આપે છે, એવું નથી કહેતી, ઘર ખર્ચના પણ આપે છે, પણ દોસ્તો રિસ્પેક્ટ નથી મળતી. હું એટલા બધા લોકોને મળી છું ને તો ઘણા ઘરોમાં જેન્ટ્સ ઉતારી પાડતા હોય છે લેડીઝને. કેમ કે એ અત્યારે લાચાર છે, તમારી પર ડિપેન્ડ છે, એટલા માટે ઘણી વખત ડોબા જેવી કહે છે, ઘણી વખત કંઈ ને કંઈ ઉપનામ કહીને બોલાવતા હોય છે. પણ ક્યાં સુધી નિર્ભર રહીને કેમ પોતાનું નામ ના કરી શકે, કેમ પોતાનું નામ ફેમ ના બનાવી શકે? અને આ બે વસ્તુમાંથી મારે બહાર કાઢવાના હતા દોસ્તો. જ્યારે તમારું એક સ્ટેટસ બને ને ત્યારે કોઈ તમને બોલી નથી શકતું. એટલે આ બે વસ્તુ મારે આપવી હતી. એક તો રિસ્પેક્ટ અપાવી હતી લેડીઝને સ્પેશિયલી, અને લેડીઝને એવો મોકો લાઈફમાં ક્યારે ના આવે કે ડિપેન્ડ છોકરા ઉપર રહે. કારણ કે ઉંમર થયા પછી છોકરા આપે તો જાત્રા કરવા જાય, છોકરાઓ આપે તો હું આ કરી શકીશ, અને હસબન્ડને પૂછીને કરવું પડે. આજે આ લગ્ન થયા ને આટલા વર્ષો થયા પછી દોસ્તો મારે એમાંથી બહાર કાઢવા હતા. આજે ઘણી વખત હું છોકરાઓને પણ જોઉં છું કે મોટા થયેલા છોકરાઓ પણ મા બાપને ઉતારી પાડતા હોય છે, વાઈફને ઉતારી પાડતા હોય છે. તો એ રિસ્પેક્ટ અપાવવાનું એક મેં ચળવળથી શરૂઆત કરી હતી દોસ્તો. મેં 3 લોકોને આ પ્રોડક્ટની રિઝલ્ટ શેરિંગ કરીને 3 લોકો સુધી પહોંચાડી અને 3 લોકોના થકી આજે 1.5 લાખનો પરિવાર થઈ ચૂક્યો છે દોસ્તો. અને આ ચળવળ મારી છેલ્લા શ્વાસ સુધી ચાલશે દોસ્તો. આરતી સોની જંપીને નહીં બેસે જ્યાં સુધી લેડીઝને માન સન્માન નહીં મળે, લેડીઝ ફાઇનાન્શિયલી ફ્રીડમ નહીં અનુભવે ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી. અને એવું મારું સપનું છે કે છેલ્લો શ્વાસ પણ મીટિંગ લેતા મારો અંત આવે. અને દોસ્તો કારણ કે મને ઈ બાયોડેટાને બધું જ આપ્યું છે, એટલી રિસ્પેક્ટ આપી છે, માન સન્માન આપ્યું છે. અને કદાચ આરતી સોની આ દુનિયામાં નહીં હોય ને તો આખી દુનિયા રડશે. રડ્યા બેફામ સૌ મારા મરણમાં કોઈ એક કારણથી પ્રસંગ મારો હતો ને મારી હાજરી જ નથી. એટલે દોસ્તો એક મરણના પ્રસંગ જીવતા તો આપણે ઉજવીશું જ, પણ મરણ પછી પણ ઉજવીએ, લોકો આપણને યાદ કરે, લોકોના મોઢા ઉપર એક નામ આવે કે વંસ મોર આરતી સોની. અને એવું આ કામ કરી જવાની તાકાત એ બાયોડેટા આપે છે. એટલે હંમેશા માટે હું એક જ વસ્તુ કહું કે સુખનું સરનામું એટલે ઈ બાયોડેટા દોસ્તો. દિવાળી તો વર્ષમાં એક વખત આવે છે, પણ જો રોજ દિવાળી મનાવી તો ઈ બાયોડેટા કરી લેવાનું રોજ. અને દોસ્તો ઘરે ઘરે દીવા પ્રગટાવો, આજે તમારી જરૂર નથી. અને હું તો કહું છું કે આપણે જરૂર નથી તો સારા કાર્યમાં પૈસા વાપરો, આ પૈસા આવે તો સારા કામમાં વાપરો. લોકોને જરૂર છે, સંસ્થાને જરૂર છે, બધાને આગળ લાવો દોસ્તો. અમે તો ચળવળ શરૂ કરી ચાલી નીકળ્યા છે. ઘણા લોકો હા પાડશે ના પાડશે કોઈ ફરક નહીં પડે. દરિયામાંથી એક ટીપું કે એક લોટો ઓછો થશે તો કોઈ ફરક નહીં પડે આરતી સોનીને. મારું એક જ કામ છે, મારી પોસિબિલિટી છે, વે ટુ હેલ્ધી યુનિવર્સ. આખા યુનિવર્સ સુધી આ પ્રોડક્ટને પહોંચાડવાની છે. તો 2-5 લોકો કે 10 લોકો કે 50 લોકો કે 1000 લોકો પણ ના પાડશે તો હું રોકાવાની છું ને. કારણ કે મેં ઠાની લીધું છે, એક કફન બાંધીને શરૂઆત કરી દીધી છે. અને છેલ્લી મારી મીટિંગ પણ છેલ્લા શ્વાસ લેતા પૂરું થશે મારું જીવન, એવું હું ભગવાન પાસે માંગુ છું. એ વાટે ત્યાં સુધી હું કરીશ. એનું એક જ કારણ કે મને એક એઝ અ લેડીઝ રિસ્પેક્ટ મળી છે, ના મળી છે, ફેમ મળી છે. અને પૈસા તો એવા આવે છે ને કે હું વાપરીને થાકું. એક સિમ્પલ હાઉસવાઈફ, મારા કોન્ટેક્ટ કેટલા, અને જો એ આરતી સોની રોજના 50,000થી વધારે રકમ લઈ શકતી હોય તો મારા કરતાં તો તમે વધારે હોશિયાર છો, તમારે મારા કરતાં તો વધારે કોન્ટેક્ટ છે તમારી પાસે.
તો આશા રાખું છું કે આજ એવું ડિસિઝન લઈને જાઓ કે તમને દુનિયા યાદ કરી દોસ્તો. થેન્ક યુ.